જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. વર્ષનો એક એક દિવસ કોરો નથી જતો. સતત પ્રસંગો, સતત મનોરથો. હા, ધૂમધામ ચાલુ જ છે. લાખો લાખો કોટી કોટી વંદન અમારા ભારતીય ઋષિમુનિઓને. હા, જેઓએ ભારત માતાને શણગારી, તહેવારોનો ભરમાર, ઉત્સવોનો જબરજસ્ત ઉમંગ મા ભારતીને શણગારી દીધી છે આપણા ઋષિમુનિઓએ. તેમાં એક કારતક માસ તો દેવી દેવતાઓનો શ્રી કૃષ્ણની જાનમાં આવ્યા છે. આ બધા ઘેરા બંધ ટોળે ટોળા શ્રદ્ધાળુના ઉમટી પડ્યા છે. ઘરે ઘરે, ગલીએ ગલીએ તોરણોથી સારું વિશ્વ ઝગમગી રહ્યું છે. આંગણાઓમાં દીવડાઓની ઝગમગતી હારમાળા રચાઈ રહી છે. તહેવારોનો ભરમાર જાણે ભારત સિવાય ક્યાંય આટલો જોવા નથી મળતો. તહેવારોની હારમાળામાં ભારતીના કંઠે શોભી રહી છે, શૃંગાર કરી રહી છે. જાણે લોકો શ્રદ્ધાળુઓ સંગ લઈ લઈને નીકળી પડ્યા છે. તમે બધાએ પુંડરીકનું નામ તો સાંભળ્યું જ હશે. 5 થી 7 વર્ષનો પુંડરીક જે મા બાપની સેવા કરી રહ્યો છે, સેવાથી પ્રભાવિત થઈ ત્યાં ભગવાન પધાર્યા છે. ભગવાન તે વખતે દ્વારિકાધીશ હતા. નાના બાળકને ભગવાન કોણ છે, શું છે, એ કંઈ જ ખબર નથી. ભગવાન તો સાક્ષાત છે, અજન્મા છે. ભગવાનને મૃત્યુ ક્યાંથી હોય? જેણે મૃત્યુ પર વિજય મેળવ્યો હોય એ જ જીવન અને જિંદગી આપી શકે. કુરુક્ષેત્રના યુદ્ધ દરમિયાન તમામ મહાપુરુષો, મહાનુભાવો પૃથ્વી પરથી ચાલ્યા ગયા. કારણ કે સૃષ્ટિના નિયમને બધાએ પાળવો પડે, તેથી અવતારો પણ ચાલ્યા ગયા પૃથ્વી છોડીને. હા, અવતાર લઈને પધારેલા તમામે તમામ ચાલ્યા ગયા. તે યુગની આ વાત છે. ભગવાન કૃષ્ણ પૃથ્વી પર પધાર્યા છે, પુંડરીકના ઘરે આવ્યા, પુંડરીકની સેવાથી પ્રભાવિત થયા છે. ખડકીનો દરવાજો અટકેલો છે. તે જમાનામાં કોઈના ઘરે તાળા નહોતા. ભગવાન દ્વારિકાધીશ રૂક્ષ્મણીજીની સાથે પધાર્યા છે, કારણ કે પૃથ્વી છોડીને આવી જવું હતું. પણ પૃથ્વી પરથી ગયા નહીં અને સીધા પુંડરીકના દરવાજે ગયા. દરવાજો ખટખટાયો. પુંડરીક વૃદ્ધ મા બાપની સેવા કરતો હતો, પગચંપી કરતો હતો. અવાજ સાંભળીને પુંડરીકે પૂછ્યું, કોણ? જવાબ આપ્યો, મી દ્વારિકાધીશ आणि माझी पत्नी रुक्मिणी, आम्ही दोघी आयो. પૂછ્યું ફરી પુંડરીકે અને ઊભા રાખવાનું કહી દીધું. કહ્યું કે મી રિકામી નહીં, એટલે હું નવરો નથી. तुम्ही બહાર ઊભા રહેવા. મી આઈ વડીલची સેવા કરતો. હું મા બાપની સેવા કરું છું, હું ઉઠી શકું એમ નથી. હા, અને પુંડરીક કહે છે, आई वडिलाची सेवा पूर्ण होणार नंतर જ મેં ઉઠેલ आणि दार खोलेल. ભગવાન રૂક્ષ્મણી બંને ઊભા હતા. ત્યાં જોરદાર પવન આવ્યો અને પવન વરસાદને લાવ્યો. ભગવાન રૂક્ષ્મણી ઊભા છે ત્યાં પાણી ભરાવા લાગ્યું. ભગવાને ફરી આંખ મારીને પુંડરીકને કહ્યું, હા, आम्ही दोघी इथे उभा राहते, पण तू काय करतो? दार काय नाही खोलते? ત્યારે પુંડરીકે કહ્યું, मी आई वडिलाची सेवा करतो, सेवा करून नंतर मी उठेल आणि दार खोलेल. आपण ઊભા રહેવા, તમે ઊભા રહ્યો, સેવા પૂરી થયા પછી દરવાજો ખોલીશ. હા હા, વળી ભગવાને કહ્યું કે પુંડરીક, आता एवढा पाऊस येते, आता सगळी जगा लय कीचड झालेलो आहे. पाऊस એટલે વરસાદ. પુંડરીક, બહુ જ વરસાદ આવે છે,
અને એ વરસાદથી પાણી એટલું ભરાયું છે કે ચારે બાજુથી કીચડ થઈ રહ્યું છે. પુંડરીકે કહ્યું, ઠીક હે, आप पण पाठी मागे बघो, તમે પાછળ જુઓ. वीट पडलेली आहे. वीट એટલે ईट. ते 2 वीट घेऊन तुम्ही दोघो वहां ઊભા રાવા. તમે બે ઈંટ ઉપર ઊભા રહી જાઓ. ભગવાન ઈંટ વીણીને લાવ્યા. ભગવાન રૂક્ષ્મણીજી સાથે ઊભા રહ્યા. ઘણી વાર થઈ, થાક્યા. બંનેએ 2 કમરે હાથ મૂકી દીધા. થોડો થાક ઉતર્યો અને વળી કહ્યું, आता पाऊस संपलो, आता तुझी सेवा नाही संपली. सेवा संपली असेल तरी दार उघडा, आम्ही થાકून गेलो. અમે થાકી ગયા છે, વરસાદ રહી ગયો છે, હજી તારી સેવા ચાલુ છે. હા. કટેવરી હાથ, વિટેવરી ઉભલા. કટેવરી એટલે કમરે હાથ દઈ અને વિટેવરી એટલે વીટ ઉપર ઊભા, તેથી વિઠ્ઠલા કહેવાયા. હા, રૂક્ષ્મણી માઈ અને ભગવાન પ્રત્યક્ષ દેવ થઈને કોઈને ઘરે ગયા હોય તો આ પુંડરીકને ત્યાં ગયા. મા બાપ છે, ભગવાને જોયા નથી, પણ જગતની રક્ષા, જવાબદારી, ભરણ પોષણ કરવા અને લોકોને જગાડવા ભગવાન થાક્યા હશે. ત્યારે ભગવાને મા નામના પાત્રની રચના કરી અને પ્રાગટ્ય કર્યું. મા બાપ સાક્ષાત ભગવાન છે. જ્યારે આજનો યુવાન દીકરો કહે છે કે તમે અમારી માટે શું કર્યું,